અમદાવાદમાં સીએનજીના ભાવ વધારા સામે હડતાલ. પ્રગતિ રિક્ષા એસોસિએશન 2 દિવસની હડતાલ પર છે. અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો. 1 લાખ રિક્ષા ચાલકોના દાવા પોકળ સાબિત થયા. મોટાભાગના રિક્ષા ચાલકો હડતાળથી અળગા રહ્યા છે. સીએનજી ગેસના ભાવ વધ્યા છે અને આ ભાવ વધારાના કારણે રિક્ષા ચાલકોએ આજે હડતાલ યોજી છે. મહત્વનું છે કે અમદાવાદમાં સીએનજી ભાવમાં થયેલા વધારાના વિરોધમાં જે પ્રગતિ રિક્ષા એસોસિએશન છે તેમના દ્વારા આજથી 2 દિવસ હડતાલનું એલાન રાખવામાં આવ્યું છે. જોકે હડતાલના પ્રથમ દિવસે શહેરમાં મિશ્ર જે પ્રતિસાદ જોવા મળ્યો છે અને શહેરના તમામ કેટલાક વિસ્તારોમાં બાદ કરતાં મોટાભાગના વિસ્તારોમાં રિક્ષા સેવા યથાવત રહી છે અને હડતાલને લઈને એસોસિએશન દ્વારા મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો જોડાશે અને અંદાજે 1 લાખ રિક્ષા ચાલકો હડતાલમાં ભાગ લેશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ મેદાન પરની જે સ્થિતિ છે તે તેનાથી અલગ જોવા મળી રહી છે અને શહેરના મોટાભાગના રિક્ષા ચાલકો રોજિંદીની જેમ જ સેવા આપતા જોવા મળ્યા છે અને હડતાલમાં જોડાયા નહોતા. બીજી તરફ વેજલપુર વિસ્તારમાં રિક્ષા ચાલકોનું એક જૂથ રસ્તા પર ઉતરી આવ્યું છે. તેના દ્રશ્યો છે કે અન્ય રિક્ષાઓ બંધ કરાવવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. કેટલાક સ્થળોએ ચાલતી રિક્ષાઓને રોકીને મુસાફરોને અધવચ્ચે ઉતારી દેવાના જે બનાવો છે તે પણ સામે આવ્યા છે, જેના કારણે મુસાફરોને પણ ભારે હાલાકી પડી રહી છે. શહેરના અન્ય વિસ્તારોમાં જો કે સામાન્ય જનજીવન પર હડતાલની ખાસ અવર જોવા નથી મળી રહી, પરંતુ ઓફિસ જતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોને મોટાભાગના વિસ્તારોમાં જે રિક્ષા છે તે સરળતાથી મળી રહી છે અને ખાસ કરીને આ જે હડતાલ છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને દ્રશ્યો છે આ કે તમામ જે રિક્ષા ચાલકોની જે હડતાલ છે તે જોવા મળી રહી છે. શું કહેશો, હડતાલ છે? હડતાલ છે જ કઈ કે અમે કઈ કે આ ગેસના ભાવથી કંટાળી ગયા અને કઈ કે ભાડા વધારતા નથી, એના લીધે અમે હડતાલ કરી છે. સરકારનો કોઈ નુકસાન કરતા નથી, પણ અમને અમારો કરીને આપો. તમારા ચેનલના આધારથી અમે એસોસિએશનને આહવાન કરી રહ્યા છીએ. કેવું આહવાન કરી રહ્યા છીએ? અત્યારે વેજલપુરમાં અમે હડતાલ કરી છે, પણ આખા અમદાવાદમાં હડતાલ થવી જોઈએ, કેમ કે અમને છે ને જે અમારી માંગ છે એ પૂરી થવી જોઈએ. તો મારા એસોસિએશન સુધી તમારા ન્યૂઝથી અમે આહવાન કરી રહ્યા છીએ. બિલકુલથી. પરંતુ જે રિક્ષા ચાલકો જોડાયા નથી હડતાલમાં તેમને રોકવામાં આવી રહ્યા છે, કારણ કે મુસાફરો પણ હેરાન થઈ રહ્યા છે. અધવચ્ચે તમે રોકી રહ્યા છો? હા, અધવચ્ચે અમારું રોકવાનું ખાલી એ જ કારણ છે કે ગેસનો ભાવ બહુ વધી ગયો છે. અમારે જે ઘર ચાલે એવું નથી. અમે ગરીબ માણસો છીએ. 12 કલાક કામ કરી તારે માંડ 500-600 રૂપિયા કમાઈએ છીએ. અમારું ઘર ચાલી નથી રહ્યું. ઘર ભાડા, મોંઘવારી, શાકભાજી બધું બહુ મોંઘું થઈ ગયું છે. તો એના કારણે અમારું ઘર ચાલી નથી. તો મારે તો અત્યારે વેજલપુર એરિયામાં તે મકરબા રેલવે ક્રોસિંગની બાજુમાં અત્યારે કૃષ્ણધામ ઓર્ડરની પાસે અત્યારે હડતાલ ચાલી રહી છે. પણ અમે આખા અમદાવાદને અને અમદાવાદના એસોસિએશનને અમે આહવાન કરી રહ્યા છીએ, આ હડતાલમાં જોડાઓ અને અમારી માંગ બધાની પૂરી કરો. બિલકુલ. એટલે કે જ્યાં સુધી સીએનજીના ભાવ જે પ્રકારે વધ્યા છે ત્યારે વેજલપુર વિસ્તારના દ્રશ્યો છે કે તમામ રિક્ષા ચાલકો આજે એકઠા થયા છે અને હડતાલનું જે આયોજન છે તે આયોજન કર્યું છે. પરંતુ કેટલાક રિક્ષા ચાલકો છે કે જે આ હડતાલમાં નથી જોડાયા અને તેમને વેજલપુર વિસ્તારમાં રોકવામાં આવી રહ્યા છે અને હડતાલમાં જોડાવા માટેનું જે આહવાન છે તે કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન વિનોદ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.